સેવ તો દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે, પણ જો આ રીતે તમે સેવ બનાવશો ને તો એકદમ પોચી અને એકદમ ક્રિસ્પી થશે. તો 500 ગ્રામ લોટની અંદર 2 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખી અને એને બધું આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે 1 મોટી ચમચી મોણ નાખીશું અને એને બધું મિક્સ કરી અને આપણે બધેને એને મસાલા મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જશું અને લોટને આ રીતના મિક્સ કરતા જશું. ટોટલી 500 ગ્રામ લોટની અંદર 1 ગ્લાસ પાણીની જરૂર પડી છે મારે. અને પછી હાથમાં થોડું પાણી લઈ અને લોટને બધો આ રીતના આપણે થેપી અને રાખી દઈશું. 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. પછી આપણે એક સંચાને લઈ અને એની અંદર આ રીતના તેલથી ગ્રીસ કરી અને લોટને પાણીવાળો હાથ કરી અને પછી આપણે મશીનમાં ભરીશું, જેથી આપણો હાથની અંદર લોટ બિલકુલ ચોંટશે નહીં. અને મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ મીડિયમ ગરમ થાય એટલે આપણે આ રીતે એને સેવને પાડી લઈશું અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. સેવ આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે સેવ બનાવજો, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો હવે દિવાળી પણ આવી રહી છે, તો સેવ બનાવીને તમે 1 મહિનો સ્ટોર કરી શકો છો. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.